નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીંયા આજે વહેલી સવારે એક કેદીને જેલની લગભગ 9 દિવસ અગાઉ ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો હતો અને જેલના બાથરૂમમાં જઈને તેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી છે। વધુ વાત કરીએ તો જો કે જેલમાં 9 દિવસ થયા અને તેને આ ચોંકાવનારું પગલું ભરતા જેલમાં હડકંપ મચી ગયો હતો અને કેદીની ઓળખ નિશાનજી તરીકે થઈ છે। તેની વય 31 વર્ષની હતી। મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં પકડાયેલા નિશાન સહિત પોતાની પાઘડી ઉતારીને એનાથી તે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે। વિગતો મુજબ નિશાનસિંહ કાચા કામનો કેદી હતો અને ત્યારે મિત્રો જો કે આજે વહેલી સવારે જ શાંતિ કેન્ટીનના ગાર્ડન નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી છે। જ્યાં પોલીસે અધિકારીઓને જાણ થઈ ત્યાં સુધીમાં તેનો જીવ ગુમાવી ચૂક્યો હતો। ડોક્ટરે તેને તપાસ કરતા મૃત જાહેર કરી દીધો હતો। વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનની તેની સામે ચોરીનો ગુનો નોંધાવ્યો હતો અને ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો। જો કે તેને આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્ય ઘેરાયું છે। કોઈ સુસાઇડ નોટ પણ ઘટનાને મળી નથી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।